નક્કર શહેરમાં વાસ્મો દ્વારા નખાયેલ પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા યથાવત। લખતર શહેરમાં વાસ્મો દ્વારા નખાયેલ પાઇપલાઇન લીકેજની સમસ્યા યથાવત। લખતર શહેરમાં વાસ્મો દ્વારા કરોડો રૂપિયાની ખર્ચથી નાખવામાં આવેલ પાણીની લાઇન હાલમાં પણ અનેક વિસ્તારમાં લાઇન લીકેજ થવાની બનાવોની ઘટનાઓ રોજિંદી બની છે, પરંતુ આ કામગીરી ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, હલકી ગુણવત્તાનું કામ થતાં શહેરી વિસ્તારમાં પાણીની લાઇનો લીકેજ થવાથી પાણીનો મોટા પાયે વેડફાટ થતો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા લીકેજ લાઇનને દૂર કરવા કામગીરી કરાઈ છે, પણ બાર સાંધે અને તેર તૂટે જેવો ઘાટ સર્જાતા ગ્રામજનો ભારે મુશ્કેલીની વેઠવી પડી રહી છે। ત્યારે આજે સવારના સમયે લખતર શહેરની મુખ્ય બજારમાં આવેલ ગાંધી ચોક નજીક વાસ્મોની લાઇન લીકેજ થતાં હાલ ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ત્યારે લીકેજ લાઇનને કારણે કિંમતી પાણીનો વેડફાટ થતો હોય છે। ત્યારે લખતર શહેરમાં અનેક વિસ્તારમાં છાસવારે પાણીની લાઇન લીકેજના પ્રશ્ન, નબળી કામગીરી, ગેરરીતિની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છતાં આ અંગે અનેક વખત લિખિત મૌખિક રજૂઆત બાદ પણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કે શિક્ષાત્મક પગલાં ભરવામાં નહીં આવતા શહેરમાં ઠેર ઠેર પાણી લાઇન લીકેજ થવા જોવા મળી રહી છે। ત્યારે વહેલીમાં વહેલી તકે તંત્ર લખતરની શહેરના પાણી સુવિધા માટે યોગ્ય કામગીરી કરાવે તેવી લખતરવાસીઓની લાગણી અને માંગણી ઉઠવા પામી છે।